નહાવા ગયેલી મેમ સાહેબે મને ટુવાલ લઈને બોલાવ્યો. મારું નામ છોટું છે. હું કુક છું. મોટી મોટી હોટલમાં નોકરી કરી છે. દેશ અને દુનિયાની અવનવી વાનગીઓ બનાવતા શીખ્યો છું. એવી એક હોટલમાં જ ગ્રાહક તરીકે આવેલ એક મેડમ મારી રસોઈથી ખુશ થઈ ગયા. મને ખૂબ મોટા પગારે એમના ઘરે કુક તરીકે રાખ્યો. પણ 3 જ મહિનામાં એ નોકરી છૂટી ગઈ. કારણ એમની કોલેજ જતી દીકરી સાથે મારું લફડું પકડાઈ ગયેલું. એ પછી બીજા ઘણા મોટા મોટા ઘરોમાં પણ કુક તરીકે કામ કર્યું છે. પણ ક્યાંક 6 મહિનાથી વધુ કામ નથી કર્યું. કારણ કે દર વખતે કાં તો મેમ સાહેબ સાથે નહીં તો એમની જુવાન દીકરી જોડે મારું લફડું થઈ જાય છે. દર વખતે હું પકડાઈ જાઉં છું. હમણાં 2 મહિનાથી આ નવા ઘરે કામ પર રહ્યો છું. અહીં રસોઈ ઉપરાંત બીજા પણ બધા કામ કરવા પડે છે, કેમ કે નોકરમાં હું એકલો જ છું. માણસ તો અહીંયા 3 જ છે. 60 વર્ષના વિધુ દીનાનાથજી, એમનો 30 વર્ષનો દીકરો અને અંકુરની પત્ની સુહાની. મોટા સાહેબનો બિઝનેસ છે ને નાના સાહેબ એમાં મદદ કરે છે. સુહાની ઘરે સંભાળે છે. અંકુર સુહાનીના લગ્નને 7 વર્ષ થઈ ગયા છે, પણ પરિવાર વધ્યો નથી. કદાચ પ્લાનિંગ કરતા હશે. મારી મેમ સુહાની 25 વર્ષની જુવાન અને સેક્સી છે. એકદમ ચીકની ચમેલી આઈટમ છે. મેમ સાહેબ અને મોટા સાહેબ ઘરમાં હોય ત્યાં સુધી સતી સાવિત્રી બની રહે છે. સવારે નાહ્યા પછી આખું શરીર ઢકાય એવી રીતે સાડી શું પહેરે છે. ભગવાનની પૂજા કરીને માથું ઓઢીને ઘણી અને સસરાને પગે લાગે છે. ઓહો, જાણે સંસ્કાર અને પવિત્રતાની પુત્રી જેવા બંને સાહેબો ગયા નથી કે સાલીનો જલસો શરૂ થઈ ગયો. બેઉ ઝાંઝ નાગી રહે એવી અડધી ચડ્ડી અને અડધી છાતી દેખાય એવું ટોપ પહેરીને ઘરમાં ફર્યા કરે છે. મિની સ્કર્ટ અને બાય વગરનું ખંભા ઉઘાડા રહે એવું ટોપ પહેરીને તો શોપિંગ કરવા જશે. સાલી જરાક અમથું ચવું પહેરીને તો નીચે સોસાયટીમાં ગ્રાઉન્ડમાં જુવાન છોકરાઓ જોડે ફૂટબોલ રમવા જાય છે. જુવાન છોકરો જોયો નથી કે લાગી હા હા હી કરવા. અરે વોચમેન, દૂધવાળો, ગેસવાળો, પેપરવાળો બધા જોડે તાળીઓ આપીને ઠઠ્ઠા મસ્કરી કર્યા કરે છે. મને જ સાલી ભાવ નથી આપતી. જ્યારે ત્યારે છોટું આ સફાઈ કર, આ કપડાં ઇસ્ત્રી કર. અરે એક દિવસ પગ દબાવવાનું તો કહેતી નથી. સાલીને આખી દબાઈ દઉં. ઘરમાં બધા હોય ત્યારે આસ્થા ચેનલ લગાવે ને એકલી હોય ત્યારે પોતે XXX ફિલ્મ જોયા કરે છે. DVD મશીન પર મોટા સાહેબ બીડી સળગાવે કે તરત જ મોઢું મચકાવે ને પોતે બેડરૂમમાં બહેનપણી જોડે વિસ્કીના પેગ લગાવશે ને સિગરેટ પણ ફૂંકે છે. સાલી રાંડ. એક વાર ચાન્સ મળે તો હરામજાદીના પગ વચ્ચે મારો પોપટ એવો ઘુસાડું કે સીધો એના મોઢામાંથી બહાર નીકળે. એક દિવસ મને એવો ચાન્સ મળ્યો કે જલસો થઈ ગયો. સવારે 11 વાગ્યાની વાત છે. હું રસોડામાં રોટલી વણતો હતો. ત્યાં મેમ સાહેબનો સાદ સંભળાણો. છોટું, ઓ છોટું, તું ક્યાં છે? આવતો જરા. ગેસ બંધ કરીને હું બહાર નીકળ્યો. મેમ હોલમાં નહોતી, બેડરૂમમાં પણ નહોતી. ફરી અવાજ આવી. ક્યાં મરી ગયો છોટું? કેટલી વાર? ટુવાલ લેતો આવજે. હવે ખબર પડી કે મેમ બાથરૂમમાં હતી. એના બેડરૂમમાંથી ટુવાલ લઈને હું બાથરૂમ તરફ ગયો. દરવાજે ટકોરા મારીને મેં કહ્યું, મેમ ટુવાલ. દરવાજો ખોલ્યો ને એનો હાથ બહાર આવ્યો. લાવ ટુવાલ. એણે કહ્યું. મને થયું કે આજ મોકો છે. ટુવાલ એના હાથમાં આપવાના બદલે દરવાજોને ધકેલી હું અંદર ઘૂસ્યો. મેમ તદ્દન નાગી હતી. એટલી સુંદર લાગતી કે જાણે સ્વર્ગની અપ્સરા. મારી નજર તો એના મોટા મોટા ટટ્ટાર બોલ પર પડી ને ત્યાં જ ચીટકી ગઈ કે મને અંદર ઘૂસેલો જોઈ એ થોડીક વાર તો ડગાઈ ગઈ. પછી ભાનમાં આવી અને ચીસ પાડી, છોટું તું અંદર કેમ આવ્યું? ટુવાલ આપને, બહાર જા. એકદમ. હું તો એના રૂપનું રસપાન કરવા લગ્ન હતો. એણે મારા હાથમાં ટુવાલ ખેંચી લીધો અને અંગ ઢાંકી દીધું. પાછળ હટી એ બોલી, છોટું ડાહ્યો થામા, બહાર જા. મેં કહ્યું, મેમ સાહેબ શી તકલીફ લ્યો છો? લાવો ટુવાલ, હું લૂછી આપું તમારું શરીર. મેં ટુવાલ ખેંચી લીધો અને એના ભીના શરીરને લૂછવા મૂક્યું. મેમ સાહેબ મોં ઢાંકી ઊંધું ફરી ગઈ. બોલી, છોટું મને શરમ આવે છે. મેં કહ્યું, મેડમ થોડી વારમાં મજા આવશે. મેં એની નાગી પીઠ લૂછી. એના મોટા ઉઘાડા કુલા કોઈ મારો પોપટ જાગી ગઈ. એના બેઉ કુલા મેં બેઉ દબાવ્યા. છોટું આવું નહીં કર પ્લીઝ, એ બોલી. એના બાવડા પકડીને મેં મારી સામે ફેરવી ને એની છાતી પર ટુવાલ ફેરવવા માંડ્યો. એ આંખ મીચી ગઈ. મારા હાથમાં ક્યારે ટુવાલ સરકી ગયો અને ક્યારે હું એના બોલ દબાવવા માંડ્યો. મને જ ભાન ન રહ્યું. મેં એની કથ્થી રંગની ટીટડી અંગૂઠીને આંગળી વચ્ચે પકડી દબાવી. સુહાનીના મોંમાંની અવાજ નીકળ્યો, આ. મેં કહ્યું, મેડમ મજા આવે છે ને? એ બોલી, છોટું આને તારા દાંતથી વચ્ચે પકડી તું જીસ તો વધારે મજા આવશે. મેં કહ્યું, મારી વહાલી મેં પહેલા તો તું મારો પોપટ મોઢામાં લે, પછી બધી વાત. મેં એનો હાથ પાયજામાની અંદર તરફ રહેલા મારા પોપટ પર મૂક્યો. પોપટ એકદમ કડક થઈ ગયો હતો. ત્યાં હાથ અડકતા જ મેમ બોલી, આ તો એકદમ તૈયાર છે. એણે મારો પાયજામો નીચે સરકાવી દીધો. પિંજરું ખુલતા જ મારો 8 ઇંચનો પોપટ ઉગડ્યો.
મેમ એવી ખુશ થઈ ગઈ કે પોપટ હાથમાં લઈ બોલી, કેટલો મોટો છે ને કેટલો કડક છે, આને મારે અંદર લેવો છે. છોટું, આ મને જોઈએ, હમણાં જ જોઈએ. ચાલ છોટું, મારા બેકરૂમના ચાલ. એ તો નાગી હતી જ. બેડરૂમમાં એણે મને પણ નાગો કર્યો. મને પલંગના સુડાવી મારા પગ વચ્ચે ગોઠવાઈ ને એ મારા પોપટને ચૂમવા ચાટવા લાગી, મોઢામાં લઈને ચૂસવા માંડી. થોડી વારે એ પોતે જ પગ પહોળા કરી આડી પડી અને મને ઉપર લીધો. મારો પોપટ પગ વચ્ચે નખાવ્યો. છોટું, મને ઠોક, ઠોક, મને ઠોક કહેવા લાગી. હું એને ઠોકવા માંડ્યો. એ આ કરવા લાગી. થોડી વાર એમણે પાછો અટકાવ્યો. ફરીથી એણે પોપટ મોઢામાં લીધો. ફરી ચૂસવા માંડી. થોડી વારે ઊંધી થઈ ગઈ. એણે મને પાછળથી ઠોકવાનું કહ્યું. હું એને પાછળથી ઠોકવા માંડ્યો. છેવટે ફરી એકવાર એણે પોપટ મોઢામાં લીધો. અડધા કલાકે મેં એના મોઢામાં પાણી છોડ્યું. એ પાણી બધું ગળી ગઈ. બોલી, બહુ ટેસ્ટી છે તારું પાણી. છોટું, મારા રાજા, આજે તો મજા આવી ગઈ. સુહાનીએ બ્રા અને પેન્ટી પહેરી લીધા. એણે મને પૂછ્યું, દારૂ પીવો છો? મેં હા પાડી. એણે દારૂના 2 જામ બનાવ્યા અને પીવડાવ્યા. મેં મારો જામ એની છાતી પર રેડ્યો ને પછી એની છાતી ચાટી. એના નાગા શરીરે ખૂબ બટકા ભર્યા. શું ચીચાચીચ કરી છે એ રાંડે. મજા આવી ગઈ. મને કહે, છોટું, હવે મારી પછવાડે ઠો તો મજા આવી જાય. મેં એની પછવાડે ખૂબ માખણ કુસાડ્યું ને પછી મારો પોપટ એમાં કુસાડ્યો. ખૂબ ઠોકી, મજા લઈ લઈને ઠોકી. એવી રાડારાડ કરી મૂકી સાલીએ. ઓહો, સુહાની મને કિચનમાં લઈ ગઈ. એણે મને દારૂનો ડબલ પેગ બનાવી આપ્યો અને પોતે બાકી રહી ગયેલી રસોઈ બનાવી. અમે બેઉ એક થાળીમાં જમ્યા. સુહાનીએ જ મને કોળીઓ ફરાવ્યા. એ હજી બ્રા અને હાફ પેન્ટમાં હતી. એણે સિગરેટ સળગાવી. મેં પણ એમાંથી 2-4 કસ મારી. એણે ફરી મારો પાયજામો ઉતાર્યો અને મેં એને ડાઇનિંગ ટેબલ પર બેસાડી. એના પગ મારા ખંભે લીધા અને હાંકી. પાછો દારૂ પીધો અને પછી હોલમાં સોફા પર મેં એને હાંકી. અમે ફરી એના બેડરૂમમાં ગયા. પલંગ પર કોણીના સહારે એણે ઘૂંટણ પર ઊભી રહી. મેં પાછળથી એને ઠોકી. છેવટે મારી નિપલ ચૂસતા ચૂસતા એણે ઊંઘ આવી ગઈ. બંને સાહેબો સવારે ઓફિસ જતા ને સાંજે મોટેથી પાછા આવતા, એટલે આખો દિવસ અમે મળતો કરતા. સુહાનીના બહાર બધા લફડા બંધ થઈ ગયા. એ મારી દીવાની બની ગઈ. સુહાનીએ એક દિવસ જાહેર કર્યું કે એ માં બનવાની છે. બેઉ સાહેબો ખુશખુશાલ થઈ ગયા. 7 વર્ષ ઘરમાં ખુશ ખબર આવ્યા હતા. ફક્ત સુહાની અને હું જ જાણતા હતા કે બચ્ચાનો અસલી બાપ કોણ હતો. દોસ્તો, મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.